નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે જે વાત કરવાના છે એ ઘણી ચોંકાવનારી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી તરફથી વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં એ ઈડી સમક્ષ હાજર થયા નહીં અને ગઈકાલે એમની ધરપકડ થઈ અને 28 માર્ચ સુધી એમને ઈડીની કસ્ટડી અદાલતે આપી છે. હવે અરવિંદ કેજરીવાલ એમને આ કસ્ટડીમાં જવાનું થયું એના માટે જવાબદાર કોણ, એ મોટો પ્રશ્ન છે. અત્યારે દેશ આખામાં એક તાનાશાહીનો માહોલ છે અને એ તાનાશાહી એટલે નરેન્દ્ર મોદીની સરકારની તાનાશાહી, જ્યાં ઈડી ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકે છે, ગમે તેના નિવેદનો લે છે, ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપનારા આરોપીઓને સરકારી ગવાહ બનાવી દે છે અને ગમે તે રાજકીય વિરોધીઓને જેલ ભેગા કરે છે. આ તાનાશાહી મને લાગે છે કે ઇન્દિરા ગાંધીની કાળી ઇમરજન્સી જે હતી, બ્લેક ઇમરજન્સી, એમાં પણ નહોતી. કારણ કે એ વખતે પણ શ્રીમતી ગાંધીએ જ્યારે જાન્યુઆરી 1977માં ચૂંટણી જાહેર કરી ત્યારે તમામ રાજકીય વિરોધીઓ જે જેલમાં હતા એમને મુક્ત કર્યા હતા અને ચૂંટણી યોજાઈ હતી. એમને ખબર હતી કે હારી જવાના છે, છતાં એમણે લોકસભાની ચૂંટણી યોજી હતી અને અપેક્ષા મુજબ જ શ્રીમતી ગાંધી અને એમના રાજકીય વારસ ગણાતા એ પુત્ર, નાના પુત્ર સંજય ગાંધી, એ પોતે તો હારી ગયા હતા, કોંગ્રેસ પણ હારી ગઈ હતી અને જનતા પાર્ટી એ સત્તામાં આવી હતી. નરેન્દ્ર મોદીની સરકાર ત્રીજી વખતે બની શકે કે કેમ એના વિશે શંકા કુશંકાનો માહોલ છે અને કેન્દ્રીય એજન્સીઓ એ એમના રાજકીય હાથાઓ બનીને વિપક્ષી નેતાઓને ઠેકાણે પાડી રહી છે. અને આવા સંજોગોમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે. અરવિંદ કેજરીવાલના 2 સાથીઓ અને દિલ્હીના 2 પૂર્વ મંત્રીઓ, એક નાયબ મુખ્યમંત્રી અને એક મંત્રી, એ આજે પણ જેલમાં છે, એ આપણે બધા જાણીએ છીએ. હવે આ અરવિંદ કેજરીવાલ, એમના માટે જેલ જવાના સંજોગો કેમ નિર્માણ થયા? મને લાગે છે કે આપણે ત્યાં એક કહેવત છે કે ગરવ કિયો સોઈ નર હાર્યો, અને ગરવ તો, ઘમંડ તો રાજા રાવણનો પણ છાજો નથી. નરેન્દ્ર મોદી માટે પણ આ એટલી જ અદ્દલ આ ઉક્તિ લાગુ પડવાની છે. પણ કેજરીવાલ જ્યારે એમની ધરપકડ થાય છે ત્યારે જે સૌથી પહેલા એના બચાવમાં આવે છે, જે સૌથી પહેલા એની ધરપકડને વખોડે છે, એ આ દેશની સૌથી જૂની પાર્ટી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે પાર્ટીએ નિર્ણાયક ભૂમિકા ભજવેલી અને વર્તમાન શાસકોના પૂર્વસૂરીઓ જ્યારે અંગ્રેજોની સાથે હાથ મિલવણી કરતા હતા, જ્યારે મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ પાર્ટી સાથે સરકારો ચલાવતા હતા, ત્યારે કોંગ્રેસના નેતાઓ એ વખતે મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને બેસુમાર નેતાઓના નેતૃત્વમાં જેલવાસમાં હતા, અંગ્રેજોની જેલમાં હતા. આપણે બધા જાણીએ છીએ.
આ કેજરીવાલ એ એમના નાટક ચેટક અને ઘમંડી કમેન્ટ માટે બહુ જાણીતા, અને એ નિર્દોષ છે કે નથી એ તો અદાલતે નક્કી કરવાનું છે. શરાબ કૌભાંડમાં એ સામેલ છે કે નહીં એ તો અદાલતો નક્કી કરશે. એટલે એના વિશે અમે કોઈ ટિપ્પણ નહીં કરીએ, કારણ કે આખો મામલો છે સબજુડિસ છે. પરંતુ જે તબક્કે એમની ધરપકડ થઈ છે, જે તબક્કે એમને જેલ ભેગા કરાયા છે, અને જે તબક્કે વિપક્ષના બીજા નેતાઓને પણ જેલમાં નાખવાના મોદી શાહના ઈરાદાઓ ઝગમગાટ અનુભવી રહ્યા છે, એ તબક્કો એટલે કે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, અને વિપક્ષ મુક્ત ભારતની અપેક્ષા કરનાર નરેન્દ્ર મોદી અને એમના પક્ષના નેતાઓ એ જે પગલાં ભરી રહ્યા છે, જે ધરપકડો કરાવી રહ્યા છે, કેન્દ્રીય એજન્સીઓને છોડી રહ્યા છે, છોડી મૂકે છે વિપક્ષી નેતાઓ પર, એ યોગ્ય નથી એટલું તો હું જરૂર કહીશ. કેજરીવાલ માટે મને જરા પણ સિમ્પથી નથી. કેજરીવાલ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે એમણે નિશ્ચિતપણે કામ કર્યું છે. ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં એમણે ભારતીય જનતા પાર્ટી માટે એક માહોલ બનાવવા માટે અને કોંગ્રેસના વોટ કટરા તરીકે કામ કરીને ભારતીય જનતા પાર્ટીને 182 માંથી 156 બેઠકો મળે એની તજવીજ કરી છે. આ એ જ કેજરીવાલની પાર્ટી છે જેણે ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસને પરાજિત કરીને ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવામાં ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે. અને એ વિપક્ષની ભૂમિકામાં કેટલા હતા એના વિશે મને હંમેશા શંકા રહી છે. અને કેટલાક મિત્રો, મારા પણ બહુ જ અંગત મિત્રો, એ એમ કહે છે કે તમે કહેતા હતા કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, હવે જુઓ એ કોંગ્રેસની બી ટીમ સાબિત થઈ કે નહીં કેજરીવાલની ધરપકડ થઈ એ તબક્કે. ના, એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હતી, અને આજે એ ઇન્ડિયા અલાયન્સમાં, ઇન્ડિયા ગઠબંધનમાં, એટલે કે વિપક્ષી મોરચામાં પ્રામાણિકપણે એ કામ કરતી નથી એવું પણ હું બહુ દ્રઢપણે માનતો રહ્યો છું અને કહેતો રહ્યો છું ઘણા વખતથી. કારણ કે દિલ્હીમાં અને પંજાબમાં એણે જે ખેલ કર્યા છે, જે અવળચંડાઈ કરી છે, જે સમજૂતી સાધવામાં જે એણે મુશ્કેલીઓ ઊભી કરી છે, એ કેજરીવાલ જે તોરમાં જીવ્યા છે, જે રીતે એમણે વિપક્ષી એકતામાં ફાચર મારવાની કોશિશ કરી છે, જે રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી વર્તતા રહ્યા છે, એવી જ રીતે કેજરીવાલ પણ વર્તતા રહ્યા છે. આજે એમની ધરપકડ થઈ છે, એ ધરપકડને આપણે વખોડીએ તો પણ કેજરીવાલના કરતૂતો જે પ્રકારના રહ્યા છે એને પણ વખોડવા પડે એવા સંજોગો છે. આ એ જ કેજરીવાલ છે કે જેણે 2015માં અને 2015 થી 2023 સુધી કોંગ્રેસની નેતાગીરીને ભાંડવામાં કોઈ મણા રાખી નથી. 2015માં એમણે રાહુલ ગાંધીને, જે કેમ્બ્રિજમાં ભણીને આવેલા છે, જેની ડિગ્રીને કેમ્બ્રિજે પ્રમાણિત કરેલી છે, એની ડિગ્રી કોઈ શંકાના ઘેરામાં નથી બીજા રાજનેતાઓની જેમ, એ રાહુલ ગાંધી ને માટે આ કેજરીવાલ, જે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીમાંથી અન્ના હજારેના આંદોલનને પગલે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા, એમણે એ રાહુલ ગાંધીને બાળક કહ્યું હતું કે હી ઇઝ જસ્ટ અ કિડ, એ બાળક છે. મને લાગે છે કે કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈની જે
યાત્રાઓ કાઢી રાહુલ ગાંધીએ, એના પછી રાહુલ ગાંધીને કોઈ એમ કે આ કીડ છે, તો મને લાગે છે કે કહેનાર જ કીડ ગણાય, અથવા તો અક્કલ જેનામાં નથી એ ગણાય. આવું બહુ સ્પષ્ટપણે હું માનું છું. પણ એક બાબત બહુ સ્પષ્ટ છે, આજે અમારા મિત્ર અને ક્યારેક બાળાસાહેબ ઠાકરેના સામના, દોપહર કા સામના, એના તંત્રી રહેલા સંજય નિરુપમે જે ટ્વીટ કર્યું છે, એ ટ્વીટ મને ખૂબ ગમી ગયું છે. અને સંજય નિરુપમ એ શિવસેનાના સાંસદમાંથી આજે કોંગ્રેસના નેતા છે, અને એણે આ ટ્વીટ કર્યું છે. એ અમારે ત્યાં જનસત્તામાં, ઇન્ડિયન એક્સપ્રેસમાં, જનસત્તામાં એ ક્રાઇમ રિપોર્ટર તરીકે અને ફિલ્મ રિપોર્ટર તરીકે પણ એણે કામ કર્યું છે, એટલે હું એને સુપેરે જાણું છું. પરંતુ એણે જે કહ્યું છે કે ધરપકડને વખોડીએ કેજરીવાલની, પણ કેજરીવાલ જેલમાં ગયા પછી પણ જો હોદ્દો છોડવા માંગતા ન હોય તો એ યોગ્ય નથી. તમને ખ્યાલ છે કે એણે એનો ઉલ્લેખ કર્યો છે કે રેલવે એક્સિડન્ટ થયો ત્યારે રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાના મંત્રાલયમાંથી મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. એમણે બીજા ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. કેજરીવાલ જેવો સત્તા પીપાસુ માણસ મેં ક્યાંય જોયો નથી. અને હું બહુ સ્પષ્ટપણે માનું છું, હરિ દેસાઈ બહુ સ્પષ્ટપણે માને છે કે જો નરેન્દ્ર મોદી તાનાશાહ તરીકે વર્તી શકે છે તો કેજરીવાલ સુપર તાનાશાહ થઈ શકે છે. આ બહુ સ્પષ્ટ ભૂમિકા હું વ્યક્ત કરું છું. અને બીજું કે કેજરીવાલ અને એના સાથીઓએ કોંગ્રેસને અને વિપક્ષને ભાંડવામાં કશું બાકી રાખ્યું નથી. એમણે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરવામાં કશું બાકી રાખ્યું નથી. અને છતાં સાથે સાથે મારે એ ઉલ્લેખ પણ કરવો પડે કે કોંગ્રેસના નેતાઓ અજય માકન અને સંદીપ દીક્ષિત એ આ શરાબ કાંડમાં જે રીતે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સો કરીને કેજરીવાલ અને એમના સાથી મંત્રીઓ ઉપર જે રીતે આક્ષેપો કરતા હતા, અને જે રીતે નરેન્દ્ર મોદીની સરકાર આમ આદમી પાર્ટીના નેતાઓને આ કાંડમાં સંડોવવાની કોશિશમાં હતી, એ જ રીતે એને છે ને મસાલો પૂરો પાડી રહ્યા હતા. એને કારણે એક દોડવું તું નરેન્દ્ર મોદીની સરકારે અથવા એની ઈડીએ, અને આમણે એ માર્ગ છે ને સરળ કરી આપ્યો. આ પણ એટલી જ હકીકત છે. અને એ હકીકત આપણે પ્રજા સમક્ષ ન મૂકીએ તો તથ્યો અધૂરા મૂકીએ છીએ એવું લાગ્યા વિના રહેતું નથી. અને એટલા માટે જ આજે હું બહુ સ્પષ્ટ છું કે કેજરીવાલની ધરપકડ થઈ છે એને આપણે કન્ડેમ ભલે કરીએ, પણ કેજરીવાલનો સ્વભાવ એ તાનાશાહ તરીકેનો સ્વભાવ છે, એ બાબત પણ તમારે લખી રાખવી પડશે. કાલ ઉઠીને કેજરીવાલ કેન્દ્રમાં જો મંત્રી તરીકે આવે તો પણ એ જ રીતે તાનાશાહ તરીકે કામ કરશે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. તમને ગમે કે ન ગમે, આ બહુ નિરક્ષીર કરી દેવા જેવી બાબત છે. હું આજે આ કહી રહ્યો છું. ગઈકાલે પણ હું કહેતો હતો કે કેજરીવાલ એ બીજેપીની બી ટીમ તરીકે કામ કરતા હતા. આજે છે ને એ જરૂર પડી છે ત્યારે કોંગ્રેસની મદદ લઈ રહ્યા છે, પરંતુ આવતીકાલોમાં એ ફરીને બીજેપીની બી ટીમ તરીકે કામ નહીં કરે એવું માનવાને કોઈ કારણ નથી. અને હજી પણ જેમ ટાઈગર અશોક વાનખડે જેમ કહે છે એમ કે આવતા દિવસોમાં બીજા પણ વિપક્ષના નેતાઓ એમની ધરપકડો કરવાનો નરેન્દ્ર મોદીનો ઈરાદો છે. મને લાગે છે કે લોકસભાની ચૂંટણી એ વિપક્ષના નેતાઓ વિહોણી બને અને દેશમાં અંધાધૂંધી ફેલાય અને નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી ફરીને સત્તામાં આવે એ દિશામાં એમના કામ જોઈને આપણને જરૂર લાગે છે કે આ દેશમાં લોકશાહી એ બહુ ટૂંકા ગાળામાં
ખતમ થવા તરફ જઈ રહી છે અને આપણે બધાએ જાગવું પડશે, બંધારણની રક્ષા કરવી પડશે, લોકશાહીની રક્ષા કરવી પડશે અને આપણે આપણો ધર્મ સમજીને લોકશાહીને બચાવવા માટે આખા દેશની જનતાને પણ ઢંઢોળવી પડશે. આજે આટલી વાત. ફરી મળીએ છીએ નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ એપિસોડ તમને જો ગમ્યો હોય તો તમે સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.